હવે આપણે અત્યાર સુધી સિમ્પલ કોશિટ કેવી રીતે બનાવી બરોબર છે એ શીખ્યા. હવે સિમ્પલ કોશિટ ને તમને પરીક્ષામાં નહીં પૂછાય બરોબર. એમાં તો શું બધા આંકડા આપ્યા હોય તમારે મૂકી દેવાના હોય. હવે આપણે શીખવાની છે ટેન્ડર કોશિટ અથવા તો આને કહેવાય એસ્ટિમેટેડ કોશિટ. હવે એસ્ટિમેટેડ કોસ્ટ છે એને આપણે બે ટાઈપમાં ડિવાઇડ કરશું. ફર્સ્ટ ટાઈપ શું તો કે when information about unit is not given. When information about unit is not given. આપણી ફર્સ્ટ મેથડ. અને સેકન્ડ ટાઈપ તો કે when information about unit is given. બે મેથડની અંદર ટેન્ડર કોસ્ટ બનાવતા આપણે શીખવાનું છે. જો સૌથી પહેલા આપણે ફર્સ્ટ મેથડ જે છે એ ભણશું આજે કે when information about unit is not given. બરોબર છે. જો હવે આની અંદર સૌથી પહેલા તો તમને ફર્સ્ટ યરની કરંટ યરની બધી ઇન્ફોર્મેશન આપી દેશે. કોસ્ટ પ્રિપેર કરવા માટે જરૂરી હોય એ બધી જ ઇન્ફોર્મેશન તમને ફર્સ્ટ યર માટે કરંટ યર માટે આપી દેશે. એટલે આપણે પહેલું કામ શું કરવાનું તો કે કરંટ યરની કોસ્ટ શીટ પહેલા તો બનાવી દેવાની. બરોબર છે. તો સ્ટેપ 1 પ્રિપેર કોસ્ટ શીટ ફોર ધી કરંટ યર. હવે એસ્ટિમેટેડ કોસ્ટ શીટ આપણે બનાવવાની હશે નેક્સ્ટ યર. હવે નેક્સ્ટ યર ની એસ્ટિમેટેડ કોસ્ટ શીટ જેની બનાવવાની હશે ને એમાં તમને ડાયરેક્ટ મટીરીયલ અને ડાયરેક્ટ લેબર અથવા તો ડાયરેક્ટ વેજીસ આ બે ઓલવેઝ આપી દેશે રૂલ. બરોબર છે કે જે યર ની આપણે જે વર્ક કન્ડક્ટ કરવાનું બરોબર. ફોર એક્ઝામ્પલ એક કોન્ટ્રાક્ટર છે એક ટેન્ડર ભરે છે બરોબર છે રોડ બનાવવા માટે. તો ભાઈ રોડ બનાવવા માટેનું ટેન્ડર ભરે તો એને મટીરીયલ અને વેજ તો ખબર જ હોય કે ભાઈ આ રોડ બનાવવા માટે મારે મટીરીયલ કેટલું વપરાશે અને મારે મજૂરી વેજીસ કેટલી ચૂકવવી પડશે. એટલે તમને મટીરીયલ અને લેબર આપી દેશે. હવે બાકીના જે ત્રણ ઓવરહેડ છે તો પ્રાઇમ કોસ્ટમાં આપણે શું કરીએ તો કે ફેક્ટરી ઓવરહેડ એડ કરીએ. એટલે આપણને શું મળે તો કે ફેક્ટરી કોસ્ટ. ફેક્ટરી કોસ્ટમાં આપણે શું કરીએ તો કે એડમિન ઓવરહેડ એડ કરીએ. એટલે આપણને શું મળે તો કે COP. આમાં આપણે શું કરીએ તો કે S&D ઓવરહેડ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ એડ કરીએ. એટલે આપણને મળે કોસ્ટ ઓફ સેલ્સ. અને આમાં આપણે પ્રોફિટ એડ કરીએ એટલે આપણને મળે સેલ્સ. હવે જે મેં તમને કીધું એમાં બે વસ્તુ તમને આપી દેશે. આપણે એસ્ટિમેટેડ કોસ્ટ શીટ બનાવવાની હોય એની આ બે વસ્તુ આપી દેશે. આ ત્રણ વસ્તુ આપણે એસ્ટિમેટ કરવાની રહેશે. આ ત્રણ ઓવરહેડ ફેક્ટરી એડમિન અને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન આ ત્રણ આપણે એસ્ટિમેટ કરવાના છે. હવે ત્રણ એસ્ટિમેટ કેવી રીતે થાય તો આના માટે એક કોસ્ટનો બેઝિક રૂલ છે કોસ્ટ એકાઉન્ટનો કે ફેક્ટરી ઓવરહેડ
are always dependent upon labor. બરોબર છે, એટલે કે ફેક્ટરી ઓવરહેડ છે ને ઈ ઓલવેઝ ડાયરેક્ટ લેબર સાથે કોઈ ને કોઈ રીતે કનેક્ટેડ હોય, કંઈક ને કંઈક જોડાયેલા હોય. કારણ કે ડાયરેક્ટ લેબર એટલે શું? મજૂર. જે આપણા પાસે લેબરર્સ છે who are doing their labor work in the factory, એને જે પેમેન્ટ કરીએ that is called direct labor. અને ફેક્ટરી ઓવરહેડ એટલે શું? તો all the indirect expenses incurred within four walls of the factory. બરોબર, ફેક્ટરીની ચાર દિવાલમાં જે ખર્ચા થાય એ બધા ફેક્ટરી ઓવરહેડ કહેવાય. તો એનો મતલબ કે there is some connection between direct labor and factory overhead. તો હવે આપણે શું કરવાનું અહીંયા સ્ટેપ 2. તો સેકન્ડ સ્ટેપ આવશે કે ફાઇન્ડ the below percentage. 3% આપણે ફાઇન્ડ કરવાના. બરોબર છે, કયા પર્સન્ટ ફાઇન્ડ કરશું આપણે? તો સૌથી પહેલા આપણે ફેક્ટરી ઓવરહેડ નો ડાયરેક્ટ લેબર સાથેનો રિલેશનશિપ ફાઇન્ડ કરી લેશું કે ભાઈ ફેક્ટરી ઓવરહેડ છે એ ડાયરેક્ટ લેબરના કેટલા ટકા છે. કરંટ યરની તો બધી ઇન્ફોર્મેશન હશે જ આપણા આગળ. બરોબર છે, ફોર એક્ઝામ્પલ કરંટ યરમાં વેજીસ છે આપણા 60,000, ફેક્ટરી ઓવરહેડ છે આપણા 80,000. તો આપણે પર્સન્ટ કાઢી લેવાનું કે ભાઈ ફેક્ટરી ઓવરહેડ છે એ લેબરના કેટલા પર્સન્ટેજ છે. બરોબર, તો ફર્સ્ટ પર્સન્ટેજ, તો પર્સન્ટ ઓફ ફેક્ટરી ઓવરહેડ ઓન ડાયરેક્ટ વેજીસ. હવે કેવી રીતે મળશે? તો કે ફેક્ટરી ઓવરહેડ upon direct wages multiply by 100. બરોબર છે, ફોર એક્ઝામ્પલ આ પર્સન્ટેજ આપડા આવ્યા 75%. ફોર એક્ઝામ્પલ બરોબર છે. હવે આપણે જે એસ્ટિમેટેડ કોસ્ટ શીટ બનાવતા હશું એમાં મેં તમને કીધું કે બે તો તમને આપી દેશે. ધારો કે તમને આપ્યું ડાયરેક્ટ મટીરીયલ તો કે 2 લાખ, ડાયરેક્ટ લેબર તો કે 1 લાખ, તો આપણી પ્રાઇમ કોસ્ટ કેટલી થઈ? તો કે 3 લાખ. હવે અહીંયા આપણે પર્સન્ટેજ ફાઇન્ડ કર્યા કે ફેક્ટરી ઓવરહેડ આર 75% ઓફ ડાયરેક્ટ વેજ. તો અહીંયા એ આપણે એવું જ અઝ્યુમ કરવાનું કે વેજના 75% ફેક્ટરી ઓવરહેડ થશે. 1 લાખના 75% એટલે કેટલા થશે? 75. ટૂંકમાં આ જે પર્સન્ટ આવ્યા ઈ પર્સન્ટ અહીંયા અપ્લાય કરી દેવાના. સો વી વિલ ગેટ ફેક્ટરી કોસ્ટ કેટલી? તો કે 3,75,000. એટલે આ એક કામ આપણું પૂરું થયું, આ મળી ગયું. હવે આપણે આગળ વધીએ એડમિન ઓવરહેડ. તો હવે જેમ ફેક્ટરી ઓવરહેડ આર સમવોટ રિલેટેડ ટુ, એક્સક્યુઝ મી, બરોબર છે. તો સી જેમ આપણે અહીંયા એવું એસ્ટાબ્લિશ કર્યું કે ફેક્ટરી ઓવરહેડ આર રિલેટેડ ટુ ડાયરેક્ટ વેજ, એવી જ રીતે એડમિન ઓવરહેડ આર રિલેટેડ ટુ ફેક્ટરી કોસ્ટ. એડમિન ઓવરહેડની રિલેશનશિપ આપણે ફેક્ટરી કોસ્ટ સાથે એસ્ટાબ્લિશ કરવાની. આપણા પાસે કરંટ યરની તો બધી જ ઇન્ફોર્મેશન છે જ. એમાં આપણા પાસે ફેક્ટરી કોસ્ટ હશે, એમાં આપણા પાસે એડમિન ઓવરહેડ હશે. તો આના પર્સન્ટેજ કરંટ યરના આપણે ફાઇન્ડ કરી લેવાનું. તો સેકન્ડ પર્સન્ટ આવશે percentage
of admin overhead on factory cost. જો આમાં એક બીજું ધ્યાન રાખજો કે તમે કેના પર્સન્ટેજ કેની સાથે ફાઇન કરો. જો અહીંયા તમે ફેક્ટરી ઓવરહેડના પર્સન્ટેજ ડાયરેક્ટ વેજ સાથે ફાઇન કરો. ડાયરેક્ટ વેજ શું આવ્યું નીચે. અહીંયા તમે એડમિન ઓવરહેડના પર્સન્ટેજ ફેક્ટરી કોસ્ટ સાથે ફાઇન કરો. ફેક્ટરી કોસ્ટ શું આવશે નીચે. જેની સાથે પર્સન્ટેજ ફાઇન કરતો જે તમારો બેઝ હોય આધાર હોય એ ક્યાં આવશે ડિવિઝનમાં આવશે. આ યાદ રાખજો ઊંધું ન કરતા. બરોબર છે કારણ કે ઉતાવળમાં ઊંધું થઈ જાય અને ઘણી વખત શું થશે ખબર કે ઉપર આંકડો મોટો છે નીચે નાનો હશે એટલે આપણે મન એવું થાય કે આપણે ફેક્ટરી કોસ્ટ ઉપર મૂકીએ એડમિન નીચે મૂકીએ પણ ઇટ ઇઝ રોંગ. તમે ફેક્ટરી કોસ્ટ સાથે એડમિનના પર્સન્ટેજ ફાઇન કરો છો એટલે આ રીતે ફાઇન થશે કે એડમિન ઓવરહેડ upon factory cost multiply by 100. બરોબર. હવે ધારો કે અહીંયા આવ્યા આપણા ટકા 50%. કરંટ યરમાં ઇટ ઇઝ 50%. તો અહીંયા આપણે ધારી લેવાનું કે ભાઈ આ 375 ના 50% 187,500. બરોબર. એટલે COP સુધી પહોંચી ગયા આપણે એસ્ટિમેટેડ કોસ્ટ શીટમાં. હવે આ પૂરું થયું એડમિન ઓવરહેડ મળી ગયા. હવે આવીશું આપણે S&D. જુઓ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં કોઈ બાધ નથી. એવો નિયમ નથી કે S&D નો રિલેશનશિપ તમે એની સાથે એસ્ટાબ્લિશ કરી શકો. S&D માં બે રૂલ છે. આઈધર ઇટ કેન બી કોરિલેટેડ વિથ COP or it can be correlated with factory cost as well. બંને સાથે તમે કોરિલેશન ફાઇન્ડ કરી શકો. બરોબર. એકેય કોસ્ટ એકાઉન્ટન્ટે કે એકેય કોસ્ટ એક્સપર્ટે એમ નથી કીધું કે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ આર રિલેટેડ વિથ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓર વિથ ફેક્ટરી કોસ્ટ. કારણ કે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ છે ને એક્ચ્યુઅલમાં તો એ સેલ્સ સાથે રિલેટેડ છે. બરોબર કે તમારે વેચાણ કેટલું કરવું એના ઉપરથી તમે આ ખર્ચા કરો પણ સેલ્સ તો છે એટલે સેલ્સ સાથે પર્સન્ટેજ આના ફાઇન કરી શકાય એમ ન હોય એના કારણે આને આઈધર COP અથવા તો ફેક્ટરી કોસ્ટ સાથે આના પર્સન્ટેજ ફાઇન કરી શકાય. ગમે એની સાથે બોથ આર અલાઉડ. પણ જનરલી એક્ઝામિનેશન સમમાં ઇન્સ્ટ્રક્શન આપશે. આજ સુધી કોઈ એક્ઝામમાં એવો સમ નથી પૂછાતો કે એમાં તમને નો એમાં તમને કહેશે કે selling and overheads selling and distribution overheads are dependent on production cost અથવા કે on factory cost. ક્યારેક તો એક બે શબ્દમાં તો એવું આવશે કે it is dependent on COP OGS cost of production of goods. તો ઇન્સ્ટ્રક્શન આપે ઈ ઇન્સ્ટ્રક્શન ફોલો કરવાની. બરોબર છે. અત્યારે શબ્દમાં તો મને બધું મોટે છે કે કયા શબ્દમાં એને કેનારે ટકા કાઢ્યા છે. બરોબર છે. પણ આ શબ્દમાં તમે ગમે એના ફેક્ટરી કોસ્ટ સાથે બી ફાઇન કરી શકો COP સાથે ફાઇન કરી શકો. તો ત્રીજું પર્સન્ટેજ આપણે ફાઇન કરશું percentage of S&D overhead on COP or factory cost. બરોબર છે. તેની આરે ફર્સ્ટ તમે પર્સન્ટ કાઢો છો આના આરે જેના આરે કાઢો એ શું થાય ડિવિઝનમાં આવે તો ફોર્મ્યુલા આપણી થશે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ અપોન કા તો COP અને કા ફેક્ટરી કોસ્ટ ઇન્ટુ 100. બરોબર છે. એટલે આ પર્સન્ટેજ મળી જશે. હવે ધારો કે ફેક્ટરી કોસ્ટ ઉપર આપણે અપ્લાય કર્યું અને ફેક્ટરી કોસ્ટ ઉપર આવ્યું ફોર એક્ઝામ્પલ 10%. તો ફેક્ટરી કોસ્ટ 3,75,000 એના 10% એટલે કેટલા આવશે તો કે 37,500. એટલે આપણે કોસ્ટ ઓફ સેલ્સ સુધી પહોંચી ગયા. બરોબર છે. ટેન્ડર કોસ્ટ શીટમાં
કોસ્ટ ઓફ સેલ્સ આવી 6 લાખ. નાઉ વોટ અબાઉટ પ્રોફિટ? તો જુઓ, જનરલી પ્રોફિટ ની ઓલવેઝ દરેક સમમાં તમને ઇન્સ્ટ્રક્શન દેશે અને એમાં જનરલ ઇન્સ્ટ્રક્શન એવી હશે કે કંપની વોન્ટ્સ ટુ મેન્ટેન ધી પ્રેઝન્ટ રેટ ઓફ પ્રોફિટ. તમને એમ કહેશે કે ભાઈ કંપનીને પ્રેઝન્ટ જે પ્રોફિટ નો રેટ છે એ મેન્ટેન કરવો. એટલે તમારે શું કરવાનું તો કે કરન્ટ યર ની કોસ્ટ શીટમાં જોવાનું. સપોઝ કરન્ટ યર ની કોસ્ટ શીટ તમારી છેલ્લો આપણે પાર્ટ ખાલી લઈએ કે આમ આવ્યું છે કરન્ટ યર ની કોસ્ટ શીટ કે કોસ્ટ ઓફ સેલ્સ 12,50,000 અને સેલ્સ આપ્યું હતું 15 લાખ. બરોબર છે. આ બે વચ્ચેનો ડિફરન્સ આપણો પ્રોફિટ થયો તો 2,50,000 રૂપિયા આપણો પ્રોફિટ થયો. સપોઝ તમારી કરન્ટ યરની કોસ્ટ શીટનો લાસ્ટ પાર્ટ કંઈક આવો છે. તમને એ સમમાં એની ઇન્સ્ટ્રક્શન આપી કે કંપની વોન્ટ્સ ટુ મેન્ટેન ધી પ્રેઝન્ટ રેટ ઓફ પ્રોફિટ. તો આપણે શું કરવાનું તો કે ભાઈ પ્રોફિટનો કોસ્ટ ઉપર રેટ ફાઇન્ડ કરવાનો. તો રેટ ઓફ પ્રોફિટ ઓન કોસ્ટ. બરોબર છે. તો એની ફોર્મ્યુલા છે પ્રોફિટ upon total cost multiply by 100. આપણો પ્રોફિટ કેટલો છે 2,50,000. ટોટલ કોસ્ટ કેટલી છે 12,50,000 into 100 એટલે આવશે 20%. હવે અહીંયા આપણે શું કરવાનું તો કે 6 લાખમાં 20% પ્રોફિટ એડ કરશું એટલે કે 1,20,000 એડ. સેલ્સ કેટલું આવ્યું તો કે 7,20,000. હવે આમાં તમને શું કરશે ઘણી વખત પ્રોફિટ ઘણીવાર ટ્વિસ્ટ કરશે. પ્રોફિટમાં તમને એમ કહેશે કે કંપની વોન્ટ્સ ટુ earn 100% more profit than earned in the last year. બરોબર છે. ગયા વર્ષે પ્રોફિટ અર્ન કર્યો એના કરતા 100% વધુ પ્રોફિટ જોઈએ. તો તમે આ પર્સન્ટ કાઢ્યા. આ પર્સન્ટ તમારા કેટલા આવ્યા 20%. 250 upon 1250 into 100 એટલે 20%. હવે આમાં તમને જે વધારો કીએ ધારો કે તમને 50% વધારો કીએ તો 20 ના 50% 20 ના 50% એટલે કે 10% વધારો એટલે કે આપણે પ્રોફિટ કેટલો અર્ન કરવો 30%. તો 6 લાખના 30% 180 એડ થઈ જશે. સેલ્સ પ્રાઇસ કેટલી આવશે તો કે 70. ધારો કે તમને એમ કહે કે 100% ઇન્ક્રીઝ તો 20 છે અને 20 વધારો પ્રોફિટ કેટલો થશે તો કે 40%. તો 6 લાખના 40% 2,40,000 એડ થઈ જશે. સેલ્સ પ્રાઇસ કેટલી આવશે તો કે 8,40,000. તો આ થયું આપણું સ્ટેપ 2. હવે સ્ટેપ 2 થઈ જાય પછી સ્ટેપ 3 પ્રિપેર એસ્ટિમેટેડ કોસ્ટ અથવા ટેન્ડર કોસ્ટ. બે નામ છે આના. બરોબર. જે લખો એ હાલ. અને ટેન્ડર કોસ્ટ શીટ પ્રિપેર કરો ત્યારે આ બધા જ પર્સન્ટેજ આમાં અપ્લાય થશે ત્યારે જ બનશે. ટેન્ડર કોસ્ટ શીટમાં તો આપ્યું તો તમને બે જ હશે. આ બધું તો તમારે જ ગોતવાનું. એ બધું કેના ઉપરથી ગોતવાનું આ ચારે ચાર પર્સન્ટેજ ઉપરથી. તો અપ્લાય the percentage is found out in step 2. Clear? તો જ્યારે information about unit is not given, આ પાછું ધ્યાન રાખજો કે યુનિટ ની ઇન્ફોર્મેશન નહીં આપી હોય ત્યારે જ આપણા 1 2 3 સ્ટેપ ફોલો થશે. યુનિટ ની ઇન્ફોર્મેશન આપી હોય ત્યારે બધુંય ચેન્જ થઈ જશે ટોટલ. આખી મેથડ ઓફ વર્કિંગ વિલ ગેટ ચેન્જ. એટલે ટેન્ડર કોસ્ટ શીટ નો સમ એક્ઝામમાં કરવા જાવ પહેલા આખો સમ વાંચી લેવાનો. જોવાનું છે કે યુનિટ ની ઇન્ફોર્મેશન છે કે નહીં. પૂછાશે આ ટેન્ડર કોસ્ટ શીટ જ પૂછાશે. બરોબર છે. કાઈ ઇન્ફોર્મેશન યુનિટ ની નહીં આપે અને કા આપશે એમાં વધારે ચાન્સ 80% ચાન્સ આના રહેશે. 20% ચાન્સ આના રહેશે.
બરોબર છે. એટલે હંમેશા સમ સ્ટાર્ટ કરો એ પહેલા ડિસાઈડ કરી લેવાનું કે કઈ મેથડ છે, યુનિટની ઇન્ફોર્મેશન આપી છે કે નથી આપી. ક્લિયર? ચલો થેન્ક યુ, લખી લ્યો.